ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરીએ તો અમદાવાદમાં વધુ એક આગની ગંભીર ઘટના ઘટી, જેમાં હાંસોલ વિસ્તારમાં આગની ઘટના ઘટી હતી। ઇન્દિરા બ્રિજ સર્કલ પાસે આત્રેય ઓર્ચિડમાં આગ લાગી હતી। રહેણાંક એપાર્ટમેન્ટમાં ચોથા માળે ભીષણ આગ લાગી હતી। ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। આગમાં કેટલાક લોકો ફસાયા હોવાની પણ આશંકા હતી, જેમાં ઘટનામાં 4 લોકો ગંભીર રીતે હાલ તો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। તો ઘટનામાં 27 લોકોનું રેસ્ક્યુ પણ ફાયરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। ચોથા માળે આગ લાગતા 5મા માળ સુધી જે આગ છે તે પ્રસરી હતી। તો આત્રેય ઓર્ચિડના કુલ 6 થી વધુ મકાન આગની ઝપેટમાં આવ્યા હતા। એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગ્યાનું અનુમાન છે। પગલા રૂપે એલપીને પણ બોલાવી લેવામાં આવી હતી। ફાયર ડિપાર્ટમેન્ટ આવે તે પહેલા 5 વ્યક્તિઓએ કંઈ ઝંપલાવ્યું છે અને સિવિલ લસારવામાં 108 મારફતે લઈ ગયા છે તેવી માહિતી છે। છેલ્લી 45 મિનિટથી કુલિંગનું કામ ચાલુ છે। આશરે કુલિંગ 11 એક જગ્યાએથી કુલિંગનું કામગીરી ચાલુ છે। કોઈ જાનહાની કે ઈજાનો હાલમાં રિપોર્ટ ફાયર ડિપાર્ટમેન્ટને મળ્યો નથી। સિવિલ લસારવા 108 મારફતે રવાના કરવામાં આવ્યા છે। ટોટલ 27 વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને ઇવેક્યુએશન કરવામાં આવ્યા છે। 108 ને પૂછવાનો પ્રશ્ન છે। પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું છે કે આઉટડોર યુનિટ જે એસી નું કન્ડેન્સર હોય છે એમાં ધડાકો થયો હતો। 404 ના જે માલિક છે તેમણે કીધું કે મોટો અવાજ આવ્યો બાલ્કનીની બહારથી અને એના કારણે આગ પ્રસરી છે। ઇન્વેસ્ટિગેશન થશે, એફએસએલ દ્વારા આગળની ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। પોલીસ પણ ઘટના સ્થળ પર છે। વધારે તપાસ કર્યા બાદ સાચું કારણ જાણી શકાશે। 7 વાગે ફોન આવ્યો હતો, 7 વાગે પછી આવ્યો હતો। ઘટના એના પહેલા બનેલી છે। શું ઘટના હતી, શું ઘટના થઈ, હું હાંસોલનો આગેવાન છું, કિરીટભાઈ પટેલ મારું નામ છે। આગ લાગી ત્યારે સામે ઊભો હતો 4 રસ્તા ઉપર, મને ધ્યાન પડ્યું, મેં ક્યાંક આગ લાગે છે, ધુમાડા નીકળ્યા। હું તરત જ બહાર જેટલા છોકરાઓ ઊભા હતા બધા હેલ્પ કરવાવાળા બધાને બોલાવી લાવ્યો। મેં કહ્યું ચલો અંદર આગ લાગે છે મોટી। બધા છોકરાઓ આવી ગયા। પોણો કલાક પછી ફાયરની ગાડી આવી છે। ગાડી આવી એ પણ ફેલ થઈ ગઈ, એને બચાવી શકવાનું કોઈ સક્ષમ નથી। એ ગાડી જેવું પાણી ચાલુ કર્યું, ગાડીનું મશીન બંધ થઈ ગયું અને એની પાસે ના સાહેબ, અમે ટાઈમ પર પહોંચી ગયા હતા। સિચ્યુએશન એવી હતી કે સારે બાજુથી આ કંટ્રોલમાં નહીં હતી। પછી અમે અમારા ગાડી ઉપરથી લેટર સ્પીચ કરી પછી ઉપર ગયા અને 5 જણાને બચાયા અને સાઈડમાંથી 3 જણાને બચાયા। એ લોકો પૂરેપૂરા ગભરાઈ ગયા હતા ને એ લોકો છલાંગ લગાવવાની પૂરી તૈયારી હતી। અમને કીધું અમે કે તમે ગભરાતા નહીં, અમે આવી ગયા છે અને શાંતિથી બધાને રેસ્ક્યુ કરી લીધા હતા। એ મને પૂરો ખ્યાલ નથી, પણ અમે ઉપર ચડ્યા હતા એ ટાઈમે અમે ઉપરની કામગીરી કરી હતી બચાવવાનો। જે 5 જણાને બચાયા હતા એમાં 3 જણા મોટા હતા અને 2 જણા નાના છોકરા હતા। એ પૂરેપૂરા ગભરાઈ ગયા હતા અને ઉપર નીચેથી છલાંગ લગાવવાની પૂરી કોશિશ કરી હતી એમને। ના સર, હમણાં આગ પર પૂરેપૂરો કંટ્રોલ છે ને અમારા બધા અધિકારી સર લોકો અહીંયા હાજર છે। ઇન્દિરા બ્રિજ પાસે હાંસોલ સર્કલ પર આત્રેય ઓર્ચિડ જે છે તે કોમ્પ્લેક્સમાં આગ લાગી છે। આગના દ્રશ્યો અત્યારે હાલ પણ જે છે તે જે આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયરની ગાડીઓ જે છે તે અહીં પહોંચી છે ને ફાયરના જવાનો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ટોટલ આ બિલ્ડિંગમાં 27 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ હતો અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો હજુ પણ આગના લપેટાને લઈને જે ચોથા અને પાછલા મજલાની બિલ્ડિંગ છે ત્યાં અને ખાસ ફાયરની ગાડી દ્વારા જે સીડી લગાવી અને જે ફાયરના જવાનો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે। હાલ અત્યારે સ્થાનિક લોકો છે ને સ્થાનિક લોકો પાસે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અહીંના સ્થાનિક કોર્પોરેટર છે। જી, આ આગની ઘટના બની હતી, શું છે સમગ્ર વિગત? આગની ઘટના બનીને ફાયરને કોલ કર્યો અને અમારા એમએલએ સાહેબ પાયલબેન કુકરાણીને જાણ કરીને અમે તરત ભાજપની મિટિંગમાંથી ડાયરેક્ટ અહીંયા આવ્યા છે અને આગ લગભગ ઉલાવવાની તૈયારી 15-20 મિનિટમાં આગ કાબુમાં ટોટલી આવી જશે। અને ઘટના બની એમાં 27 લોકોના ફાયર બ્રિગેડના માણસોના સ્થાનિક રહીશોએ રેસ્ક્યુ કર્યા છે। બેન, કે જે રીતે ખાસ આગની ઘટના બની લગભગ પોણો કલાક પછી ફાયરની ટીમ આવી એવી વાત છે। ખાસ 27 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ ઘટનાને પગલે કેવી રીતે જોઈ રહ્યા છો? લોકોમાં અફરાતફરીનો માહોલ હતો। देखिए, इस समय 6 फायर ब्रिगेड है और वो करीब 1 घंटे से प्रयास कर रहे हैं। अब जिस प्रकार का सोसाइटी का स्ट्रक्चर है उस हिसाब से जो आग जिस तरह से फैली थी, 4th फ्लोर पे 404 नंबर के फ्लैट में आग लगी थी और जितने लोगों को जो अवेयर थे उन लोगों ने वहां से कूद के अपनी जान बचा ली थी। फायर आगे चलते चलते 5th और 3rd पे स्प्रेड हुई थी। अब जो स्थिति हाल की ये है कि जो 6 फायर ब्रिगेड आई है, पूरे कर्मचारियों की टीम आई है, उन्होंने लगभग जो है
तीसरे फ्लोर पे और फोर्थ फ्लोर पे आग काबू में आ चुकी है। फिफ्थ फ्लोर पे 20% जितना है अभी, वो भी काबू में लाने का प्रयास सारी टीम कर रही है अभी मिल करके। 4 થી 5 લોકો જે ઘાયલ છે તે લોકોને સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે, તે લોકોની સ્થિતિ કેવી છે? जो 5 लोग कूदे थे उनको हमारे जानकारी के अनुसार किसी को मेजर इंजरी नहीं हुई है। माइनर इंजरी के लिए उनको अभी ट्रीटमेंट सिविल हॉस्पिटल अहमदाबाद में दी जा रही है और मुझे उम्मीद है कि उनको कुछ नहीं होगा और अभी हाल की सिचुएशन में कोई ईजाग्रस्त नहीं हुआ है। नहीं अभी तक जो हमारे पास माहिती है उसके अकॉर्डिंग कोई कैजुअलिटी इज एज सच नहीं हुई है। તો ખાસ જે આ આગની ઘટના બની છે તેના પગલે 4 થી 5 લોકોએ ઉપરથી જે જાન બચાવવા માટે થઈને કૂદકો માર્યો હતો ને, જેને લઈને 4 થી 5 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે, તે લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે। હાલ કોઈ જાનની જે જાનહાનિ થઈ નથી, તે એક સારા સમાચાર કહી શકાય, પરંતુ જે કહેવાય કે જે સોસાયટીના રહીશો અને ખાસ ફાયરના જવાનો દ્વારા સંયુક્ત ઉપક્રમે જે 27 લોકોનો રેસ્ક્યુ કરવામાં આવે છે। કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ।